પણ શબ્દ સમજવા જેવો છે નિજ કર્મોપાતન. પોતાના કર્મ અનુસાર જે મળે એ દ્રવ્ય સંપત્તિથી, સુખ સુવિધાઓથી તું સંતોષ રાખ. પોતાના કર્મ અનુસાર. આમ સીધો સાદો અર્થ તમારા મનમાં શું સ્ફુરે? કોઈ એમ કે ભાઈ પોતપોતાના કર્મ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો. તમને અર્થ શું સૂજે કયો જી? શું સૂજે? પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ મળે એમ આપણે એ જ અર્થ આવે ને સીધે સીધો. આપણે એમ કહીએ ભાઈ કર્મ પ્રમાણે જે મળ્યું એમાં રાખો ને સંતોષ. એનો અર્થ શું? પ્રારબ્ધ પ્રમાણે જે મળે, ભાગ્યમાં જે છે જેટલું મળે એટલાથી સંતોષ માનો. આ હકીકતે આ લાઈનનો સીધો સાદો પર્ટિક્યુલર અર્થ એ જ છે. પણ આજના બહુ ભણી ગયા, થોડુંક કંઈક વિચારતા થઈ ગયા, ક્રાંતિકારીના લેબલ લઈ લીધા, એ બધાને આવી બધી વસ્તુ ન ફાવે એટલે એનો અર્થ ટ્વિસ્ટ કરે. એમ કહે કે ભાઈ નિજ કર્મ અનુસાર એટલે પોતાના શ્રમ પુરુષાર્થથી જે કાંઈ મળે એમાં સંતોષ માનો. એટલે એ સમજવા જેવું છે. એટલે આપણે એના ઉપર પહેલાં વાત કરીએ છીએ. એટલે એ લોકોને એમ ન થાય કે આ બહુ જૂનવાણી વાતો કરે છે. બાકી તો ગમે એટલું કરીએ તો જૂનું જીવીએ છીએ ને આપણે, ક્યાં નવું જીવીએ છીએ. પોતાના કર્મ અનુસાર, પુરુષાર્થ અનુસાર જે મળે એમાં સંતોષ માનો. વાત એ સાચી છે, પણ એમાં થોડુંક સમજવા જેવું છે. પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખ. એ શ્રમ, પુરુષાર્થ એ સમજવા જેવો છે. ન સમજીએ તો બહુ મોટી ગરબડ થાય. એટલા માટે પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ માનો. તો શ્રમ તો ચોર પણ કરે છે, ઓછી મહેનત કરે છે. હજી એ એમ કે ભજ ગોવિંદમાં કહ્યું છે કે પોતાના પુરુષાર્થ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો. તો કેટલો મોટો અનર્થ થઈ ગયો. અને ચોરને તો કેવો શ્રમ, આખી રાત રખડવાનું. આપણે તો નિરાતે સૂઈ જાય અને હાથમાં મોત લઈને ફરે. દિવસે આપણે હાથ નાખતા ડરીએ, એમાં હાથ નાખે જાનના જોખમે. કોઈ કાપી નાખે, ગોળીએ વીંધી દે. આ લૂંટારાઓ જે ફરતા હોય છે તે માથું મૂકીને જ કામ કરે છે. એનો શ્રમ કેટલો! અંધારી રાતમાં રખડવું, શિયાળાની કડકડતી ટાઈડમાં ફરતા હોય. મુંબઈથી તમે બેઠા હો ને ખબર પડી જાય કે તમારી પાસે 1-2 લાખ રૂપિયા છે, ત્યાંથી પાછળ ફરતો ફરતો છે ક્યાંય આવે ગઠિયાઓ, પણ તમને છોડે નહીં. શ્રમ ઓછો કાંઈ? એટલે અર્થ સમજવો પડે ને, નહીંતર બહુ ઊંધું ચતું થઈ જાય કે ભાઈ શ્રમ એટલે શું એમ. ખોટા કેસ લઈને લાખો રૂપિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે જ્યાં ત્યાં લડનારા કરોડો બનાવે છે. સાવ ખોટા કેસ હોય એને જીતાડે છે. તો એ વકીલ, એડવોકેટ કંઈ ઓછો શ્રમ કરે છે? મગજ ફેરવી નાખે એવા કામ કરે. તો એને આપણે શ્રમ કહીશું કે એ પ્રમાણે મળે એ બરાબર છે? અને એ સંતોષ લે કે ના, આપણે તો પુરુષાર્થ પ્રમાણે લઈએ છીએ. એમાં શું? ભેળસેળ કરનારા હોય છે એ એક્ઝેક્ટ બ્રાન્ડ જેવું બ્રાન્ડેડ બનાવવું કેટલો શ્રમ. નકલી વસ્તુ બનાવનારા કેટલી ચોકસાઈ રાખે. બધા શ્રમ ઓછો નથી કરતા. એટલે શ્રમને સમજવો પડે કે શ્રમમાં શું કહેવા માગે છે, પુરુષાર્થમાં શું કહેવા માગે છે. મુંબઈથી શેઠ નીકળેલા યાત્રાએ, ફેમિલી બેઠેલું, 4-5 સભ્યો પોતાના કુટુંબના, ગાડી લઈને નીકળે. હવે એમાં થોડા કાચા પાકા રસ્તા આવે. એક ખાડો આવ્યો ને એમાં ગાડી
ખૂંચી ગઈ, કાદવ કીચડવાળો ખાડો, એવા ગાડી ખૂંચી ગઈ. હવે વ્હીલ અડધા પોણા ખૂંચી ગયા, ગાડી નીકળે જ નહીં ને, એમ્બેસેડર ફિયાટ કે કોઈ પણ આવી ગાડી તો નીકળે જ નહીં. અને શેઠિયા બીજું જોર કરી શકે શું? ખૂબ મથે પણ કાંઈ થાય નહીં. છેટે જોયેલું ને તો એક ઝાડની નીચે 4-5 જણા બેઠા હતા. એટલે તરત ઉઠીને આવ્યા. શું છે શેઠજી? ગાડી ફસાઈ ગયા. કંઈ વાંધો નહીં, જરાય ડરવાની જરૂર નથી, અમે કાઢી દઈએ છીએ. માળા એવા લોઠા એ 4-5 જણા વળી ગયા, ચારે ખૂણે ગાડીને પકડી. એક જણો નીચે ગયો, માથું માર્યું, આને ઉપાડી આખી ગાડી ઊંચકીને બહાર કાઢી નાખી. શેઠજી ખુશ બહુ થયા, બધાને 100 રૂપિયા આપ્યા. સારું થયું, મદદ કરી. ક્યાં રહ્યો છો? આજુબાજુ જ રહીએ છીએ. ઠીક છે, શું કામ ધંધો કરો? બસ આ જ. આ જ કામ કરીએ છીએ. આ ખાડો અમે જ કર્યો છે, પછી પાણી અમે જ નાખ્યું છે, કીચડ અમે જ કર્યો છે, અને પછી અમે બેસીએ ઝાડની નીચે, કોઈ ગાડી આવે એની રાહ જોઈએ, કાઢી દઈએ. આ તમે સામેથી 100 આપ્યા, નહીંતર અમે માગીને લઈ લઈએ. આને શ્રમ કહેશો? એટલે શ્રમ એટલે શું? નીતિપૂર્વકનો, ધર્મપૂર્વકનો, સમાજને ઉપયોગી, સચ્ચાઈપૂર્વકનો શ્રમ પુરુષાર્થ કરે અને જે મળે એમાં જે સંતોષ માને એ ધર્મ માર્ગી માણસ છે. ખોટું નહીં કરીને, કારણ કે ખોટું કરનારા શ્રમ કરે છે. ઉત્તર પ્રદેશના એવા ઇલાકામાં એમાં તમે જાઓ ને, તમને લૂંટે ને, નિકાલ સાહેબ નિકાલ, એટલે ઓલો બિચારો ભાઈનો મારો રૂપિયા, રોકડ રકમ, ઘરેણા બધું કાઢે. જેમ કાઢતો જાય એમ પેલા મારપીટ કરતા જાય. એટલે પેલો કે ભાઈ તમે આપી જ દઉં છું, મારપીટ શું કામ કરો છો? હમ મુફત કા થોડી લેતા, મહેનત સી લેતે. મારપીટ કરે મહેનત કી. એનો હશે ને, એનો અંદાજ હશે ને કે આપણે મફત ન લેવું, મહેનત કરીને લેવું. મારપીટ કરે એને મહેનત ગળે. એ કોઈ શ્રમ નથી. શ્રમ એટલે નીતિપૂર્વક, પ્રામાણિક, સત્યનો, ધર્મમય, સમાજ ઉપયોગ, સમાજ જેને સ્વીકારે એવો શ્રમ.